હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, તમારું ફરી એક મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. મિત્રો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. હવે બ્રશ તો કરી નાખ્યું મિત્રો, અને આ થોડુંક ખાસ પ્લાનિંગ છે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે ખબર પડી જાય ખાસ શું વસ્તુઓ આવવાની છે કે આપણે ક્યાંક જવાના છે એ તમને ખબર પડી જશે. તો મિત્રો, આપણા ભાઈને આઈટીઆઈ જવાનું છે, એટલે જો ડોક્યુમેન્ટ ગોતી રહ્યો છે. ડોક્યુમેન્ટ આજ લગભગ વેરિફિકેશન કરાવવાનું છે. અને આપણે છે ને આ મોબાઈલમાં કાલ વાત કરતા ફોન આખો નીકળી ગયો, એટલે આને સોટાડવાનો છે આપણે. તો બને વિડીયો મિત્રો આપણે આવી ગયા છે ભવદીપભાઈ પાસે ફોન સોટાડવા હાટું. ફોન ઉકળી ગયો છે એટલે એને સોટાડવો પડશે મિત્રો. ફોન ઉકળી ગયો તો ફોન આરો થઈ ગયો છે, એટલે કરના આપણે પપ્પાને દેતા પવર ગાડી એક બાજુ ખેંચાય છે મિત્રો, એટલો બધો પવન છે ને વાસ આવે છે. આઈટીઆઈ આપણે જવાનું હતું, પણ આઈટીઆઈ લાઈટ લીધી એટલે ધ્યાન તો રાખ્યો તો ફોન દેતા ઝડપથી. પવન કેટલો છે એ તો ફોન એનું મંદિર હતું મિત્રો, મારા કાકા રોકડિયા હતા હનુમાનજી નું મંદિર. મિત્રો આપણે ફોન થઈને પાછા નીકળી જશે ઘર પાછું નીકળી ગયા મિત્રો ઝડપથી. જોઈ લો પવન એકદમ મસ્ત છે. હિલ સ્ટેશન હોય ને એટલો બધો જબ્બર પવન આવે છે મિત્રો, વાત આવે છે. તો મિત્રો હવે જમવાનું થઈ ગયું છે, તો જમી લેવી. ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ શાક, ગરમા ગરમ છાશ. મિત્રો જમી લઈએ. મિત્રો મસ્ત મજાનો નાસ્તાનો સમય થઈ ગયો છે, તો ભેળ બનાવી નાખીએ. જો કાંદા અને ટમેટા બે કટિંગ થઈ ગયું છે રેડી, અને મરસું તાણા જેવું બધું નાખીને કમ્પ્લીટ થાય છે. હવે શેવડો નાખી દેવી એટલે કમ્પ્લીટ બની જાય. તો જો આ શેવડો, આ જો પેડ હવે કમ્પ્લીટ થઈ જાય એટલે ખાઈ લેવી. તો હવે વિડીયો શૂટિંગ આપવા આપણે આવી છીએ. વિડીયો પવન બહુ જોરદાર છે મિત્રો. હમણાં ભાઈબંધ બતાવી વિડીયોગ્રાફી માટે આવી ગયા છે. મિત્રો પવન એટલો છે ને એટલે અવાજ ન આવતો, એટલે આગળ ખારી જગ્યા હોઈતી અવાજ આવે ને કરવાનું છે મિત્રો. રેડી ગાડી હતી, આમ તો ગાડી ઉપાડી લીધી છે, હવે સારો અવાજ આવવો પડે એવી જગ્યાએ જવાનું. રેડિયોમાં પવન બહુ આવતો મિત્રો. જો આ બધા રીલ ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટરો. તો જય માતાજી મિત્રો, તમને મારા વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.